ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામનું રિવિઝન કરીશું. યુનિટ 1 મિનિંગ્સ. લિટલ વન નાનું બાળક, બોટ ટુ બાયનું ભૂતકાળનું રૂપ ખરીદવું, બટરફ્લાય પતંગિયું, ફ્લુ ટુ ફ્લાય એટલે ઉડવું, બ્લુ ટુ બ્લો એટલે ફૂંકવું, બેલ ઘંટડી, રેંગ ટુ રિંગ એટલે વગાડવું, સેંગ ટુ સિંગનું ભૂતકાળનું રૂપ ગાવું, વર્ડ્સ શબ્દો, પિક્ચર્સ એટલે કે ચિત્રો, ધ્રુવ ટુ ડ્રોનું ભૂતકાળનું રૂપ થાય છે દોરવું, ન્યૂ ટુ નોનું ભૂતકાળનું રૂપ થાય છે જાણવું, થિંગ્સ એટલે કે વસ્તુઓ. ફરીથી બાળકો, લિટલ વન નાનું બાળક, બોટ ખરીદવું, બટરફ્લાય પતંગિયું, ફ્લુ ઉડવું, બ્લુ ફૂંકવું, બેલ ઘંટડી, રેંગ વગાડવું, સેંગ ગાવું, વર્ડ્સ શબ્દો, પિક્ચર્સ ચિત્રો, ધ્રુવ દોરવું, ન્યૂ જાણવું, થિંગ્સ એટલે વસ્તુઓ. હવે આપણે એના બીજા જોઈએ મિનિંગ્સ સ્માઇલ ઇન ધ મિરરના. ગિફ્ટ ભેટ, યુનિક અજોર, રિયર વ્યૂ મિરર એટલે કે પાછળની વસ્તુઓ જોવા માટેનો અરીસો. એને શું આ રિયર એટલે કે પાછળ, વ્યૂ મિરર એટલે કે પાછળની વસ્તુઓ જોવા માટેનો અરીસો. રિયર વ્યૂ મિરર. રિયર એટલે પાછળનું, યેલ્ડ બૂમ પાડવી, વિશલ સિસોટી, થ્રિલ્ડ રોમાંચિત કરી દીધું, મિરેકલ ચમત્કાર, લો એન્ડ બી હોલ એ શું છે? ઇડિયમ છે એટલે કે રૂઢિપ્રયોગ છે. કોઈ આશ્ચર્ય પ્રમાણે તે વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચવા માટે વપરાય છે. રફ પાથ એટલે ખરબચડો રસ્તો, અને અપ્લાઇડ બ્રેક્સ એટલે શું? તો કે બ્રેક મારી. ફરીથી, ગિફ્ટ ભેટ, યુનિક અજોર, રિયર વ્યૂ મિરર એટલે પાછળની વસ્તુઓ જોવા માટેનો અરીસો, રિયર પાછળનું, યેલ્ડ બૂમ પાડવી, વિશલ સિસોટી, થ્રિલ રોમાંચિત કરી દીધી, મિરેકલ ચમત્કાર, લો એન્ડ બી હોલ્ડ એટલે કે રૂઢિપ્રયોગ છે, કોઈ આશ્ચર્ય પ્રમાણે તે વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચવા માટે, રફ પાથ એટલે ખરબચડો રસ્તો, અને અપ્લાઇડ બ્રેક્સ એટલે કે બ્રેક મારવી. બાળકો, હવે આપણે જોઈએ MCQs. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ધ લિટલ વન બોટ ધ બેગ. લિટલ વન શું ખરીદે છે? તો કે બેગ. ધ લિટલ વન બોટ ધ બેગ. ધ લિટલ વન કોટ શું પકડે? તો કે બટરફ્લાય. ધ લિટલ વન કોટ ધ બટરફ્લાય. લિટલ વન બોટ ધ બેગ અને લિટલ વન કોટ ધ બટરફ્લાય. વેન વોઝ તેજસ્વીનીઝ બર્થડે? 11th April 2011. When was Tejaswini's birthday? 11th April 2011. Who gifted Tejaswini a bicycle? Her father. Who gifted Tejaswini a bicycle? Her father. The bicycle is dash in color. કયા કલરની છે? બ્લુ કલરની છે. The bicycle is blue in color. Tejaswini felt ખાલી જગ્યા when she saw the bicycle. Proud. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ એ ગર્વ અનુભવતી હતી કે જ્યારે એને બાઇસિકલ જોઈ ત્યારે. અસ્મા લીવ્સ ઇન ડેશ. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ક્યાં રહેતી હતી? તો કે ગાંધીનગર. બરાબર. એટલે ધ લિટલ વન બોટ ધ બેગ, ધ લિટલ વન કોટ ધ બટરફ્લાય. વેન વોઝ તેજસ્વીનીઝ બર્થડે? 11th April 2011. હુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાઇસિકલ? હર ફાધર. ધ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન સી સો ધ બાઇસિકલ. આસમા લીવ્સ ઇન ગાંધીનગર. આસમા ક્યાં રહે છે? તો કે ગાંધીનગર. મંકી ઇઝ ઇટિંગ ડેશ. તો શું ખાય છે? પટેટો ચિપ્સ. ચાલો હવે આપણે જોઈએ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. હાઉ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ? એ કયા લિટલ વન છે, નાનું બાળક છે, કયા શબ્દો વાંચી શકે? ધ વર્ડ્સ આર વ્હાઇટ, બ્લેક, ગ્રીન એન્ડ રેડ વિચ ધ લિટલ વન્સ રીડ કે જે વાંચી શકે છે. હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની? તેજસ્વીની કેટલા વર્ષની છે? તેજસ્વીની વોઝ 12 years old. એ 12 વર્ષની. ડિસ્ક્રાઇબ ધ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 or 3 sentences. અથવા હાઉ વોઝ હર બાઇસિકલ એટલે એની બાઇસિકલ કેવી હતી? તો તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ અ યુનિક બાઇક. એક અજોડ, એના જેવી બીજું કોઈ બાઇક નહીં હતી. એનો કલર કેવો હતો બાળકો? કે બ્લુ ઇન કલર. ઇટ હેડ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ બાઇસિકલ. કેવી છે બાઇસિકલ? ડિસ્ક્રિપ્શન કેવી રીતે આપેલું છે? તો પહેલાં તો એવું લખ્યું કે તેજસ્વીની બાઇસિકલ વોઝ અ યુનિક બાઇક. બરાબર. એનો કલર કેવો છે? તો કે બ્લુ ઇન કલર. ઇટ હેડ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ નાની ઘંટરી છે, એન્ડ અ રિયર વ્યૂ મિરર પાછળ જોવા માટેનું
અરીસો છે. ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ બાઇસિકલ. ખરેખર અદ્ભુત બાઇસિકલ છે. બરાબર. વોટ ડીડ તેજસ્વીની સુ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? સ્કૂલની રૂફ એટલે છાપરું. એમાં એ શું જોઈ છે તો કે તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ધ ટ્રી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. એટલે એમ કહે છે કે એ ઝાડના ઘણા બધા પાંદડાઓ, સૂકા થઈ ગયેલા પાંદડા હોય ને તે એના સ્કૂલની રૂફ ઉપર જોઈ છે. વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ? રોમાંચિત કેમ અનુભવે છે? તો તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બિકોઝ અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્હીલ એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ. બરાબર ને, એ ક્યારે એકદમ થ્રિલ અનુભવે છે કે જ્યારે એમ કે રિયર વ્હીલ એટલે કે પાછળનું જે વ્હીલ છે ને તેના પર એમ કે એક પંખો બહાર આવે છે અને એ પંખો શું કરે છે તો કે ફરે છે, એટલે કે સ્ટાર્ટેડ રોટેટિંગ, ફરે છે. વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ્સ. બરાબર, ખેતરોમાં ફરે છે. વેર ડઝ આસમા લીવ? આસમા લીવ્સ ઇન ગાંધીનગર. હુ સ્કેટર્ડ એવરીથિંગ ઇન આસમાઝ હાઉસ એન્ડ વાય? બરાબર, હુ સ્કેટર્ડ એટલે કોણ? સ્કેટર એટલે એમ વેરવિખેર કરી નાખે. કોણ એવું કરી નાખે છે? તો ધ મંકી. The monkey scattered everything in Asma's house because she forgot to close the back door. કારણ she forgot એટલે ભૂલી ગઈ હતી. બરાબર, ટુ ક્લોઝ એટલે બંધ કરવાનું. શું બંધ કરવાનું ભૂલી ગઈ હતી? કે દરવાજો, પાછળનો દરવાજો બંધ કરવાનું એ ભૂલી ગઈ હતી. એન્ડ મંકી એન્ટર્ડ ઇન ધ હાઉસ. ઘરમાં એ મંકી એન્ટર થઈ જાય છે એન્ડ મેડ એવરીથિંગ ઇન ડિસઓર્ડર. બરાબર ને, એટલે એમ કે ક્રમ વગર. ઓર્ડર એટલે હું ક્રમ વાઇઝ, અને ડિસઓર્ડર એટલે કે જેનું ક્રમ વગર બધું ગમે તેમ એટલે કે વેરવિખેર કરી દીધેલું હતું. The monkey scattered everything in Asma's house because she forgot to close the back door and monkey entered in the house and made everything in disorder. Who helped Asma to rearrange the room? કોણ? Asma's cousin. બરાબર, રિઝવાન હેલ્પ્ડ હર ટુ રીઅરેન્જ ધ રૂમ. બરાબર, આસમાનું કઝિનનું નામ શું છે તો કે રિઝવાન. હેલ્પ્ડ હર શાના માટે? ટુ રીઅરેન્જ ધ રૂમ. બરાબર, ફરીથી બોલીએ કે વાય વોઝ તેજસ્વીની થ્રિલ? તેજસ્વીની વોઝ થ્રિલ બિકોઝ અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્હીલ and started rotating. Where was Tejaswini flying? Tejaswini was flying over the farm and fields. Where does Asma live? Asma lives in Gandhinagar. Who scattered everything in Asma's house? Why? The monkey scattered everything in Asma's house because she forgot to close the back door and monkey entered in the house and made everything in disorder. Who helped Asma to rearrange the room? Asma's cousin Rizwan helped her to rearrange the room. ચલો હવે આપણે શું જોવાના છે તો કે સે ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. યસ, ટ્રુ. તેજસ્વીની વોઝ 13 years old. રોંગ, એટલે કે ફોલ્સ. તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ ટુ મેક અ મેજિક કાર. ફોલ્સ. Tejaswini's grandfather gifted her beautiful bicycle. False. Asma lives in Gandhinagar. True. Rizwan's is Asma's cousin. True. Tejaswini's bicycle was swimming in the sea. False. બરાબર ને બાળકો, ટ્રુ ઓર ફોલ્સ આપણે ફરીથી એક જોઈ લઈએ. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. ટ્રુ. તેજસ્વીની વોઝ 13 years old. False. Tejaswini's dream is to make a magic car. False. Tejaswini's grandfather gifted her a beautiful bicycle. False. Asma lives in Gandhinagar. True. Rizwan's is Asma's cousin. True. Tejaswini's bicycle was swimming in the sea. તો false. બાળકો હવે આપણે જોઈએ યુનિટ 2નું રિવિઝન. યુનિટ 2, હાઉ મેની ડીડ યુ? મિનિંગ્સ: વિન્ડો, બારી; બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો; બેગર, ભિખારી; હંગ્રી, ભૂખ્યો; ડર્ટી, ગંદુ; વોન્ડર, રખડવું; સ્કેર્ડ, ગભરાવું; ફિયર્સલી, ઉગ્રતાથી; ફ્લાઇઝ, માખીઓ; બઝિંગ, ગણગણવું; બ્રેવ, બહાદુર; ક્રુઅલ, ક્રૂર અથવા નિર્દય; જાયન્ટ, રાક્ષસ; કિંગડમ, રાજ્ય; ટ્રબલ, હેરાન કરવું; રીચ રિવાર્ડ, મોટું ઇનામ; હાઈ હોપ્સ, ઊંચી આશા; માઉન્ટેન, પહાડ, પર્વત; અને વેલી એટલે ખીણ. ફરીથી જોઈ લે બાળકો એક વખત. વિન્ડો, બારી; બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો; બેગર, ભિખારી; હંગ્રી, ભૂખ્યો; ડર્ટી, ગંદુ; વોન્ડર, રખડવું; સ્કેર્ડ, ગભરાવવું; ફિયર્સલી, ઉગ્રતાથી; ફ્લાઇઝ, માખીઓ; બઝિંગ, ગણગણવું; બ્રેવ, બહાદુર; ક્રુઅલ,
ખુરુ, જાયન્ટ રાક્ષસ, કિંગડમ રાજ્ય, ટ્રબલ હેરાન કરવું, રીચ રિવાર્ડ મોટું ઇનામ, હાઈ હોપ્સ ઊંચી આશા, માઉન્ટેન પહાડ કે પર્વત અને વેલી એટલે ખીણ. ચાલો બાળકો હવે આપણે MCQs જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. A boy was sitting at his table near the window. A boy was sitting at his table near the window. Mother asks about breakfast. બરાબર કોના વિશે પૂછે છે? બ્રેકફાસ્ટ વિશે. ખાલી જગ્યા came to the door. A beggar. A beggar came to the door. What was the name of a boy? Gopal. What was the name of a boy? Gopal. Gopal liked jalebis. ગોપાલ લાઇક્ડ જલેબીઝ. એને કઈ સ્વીટ ભાવે છે? તો સ્વીટમાં એને જલેબીઝ ભાવે છે. ખાલી જગ્યા વર બઝિંગ ઓવર ધ જલેબીઝ. જલેબીઝની ઉપર શું બઝિંગ થાય છે? તો કે ફ્લાઇઝ માખીઓ. રિવાર્ડ મીન્સ પ્રાઇઝડ. રિવાર્ડનો મિનિંગ શું થાય છે? પ્રાઇઝ. ફરીથી. A boy was sitting at his table near the window. Mother asked about breakfast. A beggar came to the door. What was the name of a boy? Gopal. Gopal liked jalebis. Flies were buzzing over the jalebis. Reward means prize. Reward no meaning શું થાય છે? બીજો prize. Gopal was scared seeing the giants. બરાબર ને? ગોપાલ છે ને તે જાયન્ટ્સને જોઈને ગભરાઈ જાય છે. જાયન્ટ્સ એટલે શું બાળકો? રાક્ષસ. ગોપાલ વોઝ સ્કેર્ડ seeing the giants. Gopal hid himself behind a tree. Who killed the giants? They killed each other. બરાબર. કોણ જાયન્ટ્સને કોણ મારે? કે જાયન્ટ્સ એકબીજાને જ મારી નાખે છે. એટલે they killed each other. ચાલો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ કરેક્ટલી. વોટ વોઝ ધ boy doing and what did his mother ask? The boy was doing his homework. His mother asked him if he took his breakfast. તો એ બ્રેકફાસ્ટ લીધો છે એવું પૂછે છે એને. Who came at the door and what did he ask for? The beggar. beggar એટલે ભિખારી આવે છે દરવાજા આગળ. and he asked for food to eat. બરાબર. એને ખાવા માટે ખાવાનું જોઈતું હતું. હાઉ ડીડ ધ બેગર લુક? બેગર કેવો દેખાતો હતો? બેગર લુકડ વેરી પુઅર એન્ડ હંગ્રી. ઘણો ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હાઉ ડીડ ધ બેગર લુક? ધ બેગર લુકડ વેરી પુઅર એન્ડ હંગ્રી. વોટ ડીડ ધ બોય ગીવ ટુ ધ બેગર? ધ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. શું આપે છે? એટલે પેલો જો છોકરો છે તે બેગરને શું આપી દે છે? એનો પોતાનો બ્રેકફાસ્ટ આપી દે છે. વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ? ગોપાલ સાઉટેડ ધેમ એન્ડ he killed 7 flies at one blow. અહીંયા શું આવશે બાળકો? ગોપાલ સાઉટેડ ધેમ. ગોપાલ એ લોકો શું કરે? એના ઉપર બૂમ પાડે છે. સાઉટેડ ધેમ. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. અને એને શું કરી દે છે? એક જ ઝટકે બધી માખીઓને મારી નાખે છે. વોટ ટાસ્ક ડીડ the king give to Gopal? The king told Gopal to kill the giants and promised a rich reward. બરાબર. કિંગ ગોપાલને શું આપવા કહે છે? તો કે હું તું જો છે ને તે જાયન્ટ્સને મારી નાખે તો પ્રોમિસ ધ રીચ રિવોર્ડ. હું તને ખૂબ મોટું ઇનામ આપીશ એમ. વોટ ડીડ ગોપાલ નો અબાઉટ હિમસેલ્ફ? એને શું ખબર હતી એના વિશે? તો ગોપાલ ન્યૂ ધેટ હી વોઝ નોટ એબલ ટુ કિલ ઓર કેચ જાયન્ટ્સ. મને ખબર જ છે, એને પોતાની જાતને ખબર હતી કે હું જાયન્ટ્સને પકડી પણ નહીં શકું અને એને મારી પણ નહીં શકું. હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ? ધ જાયન્ટ્સ લુકડ હ્યુજ એન્ડ ક્રુઅલ ટુ ગોપાલ. એટલે રાક્ષસ જે છે, ગોપાલ રાક્ષસને કેવી રીતે જોતો હતો? તે એકદમ હ્યુજ હતા અને એકદમ ક્રુઅલ હતા. બરાબર. વોટ ડીડ ગોપાલ ડુ? ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. બરાબર. ફરીથી બાળકો જોઈ લઈએ. વોટ ડીડ ધ બોય ગીવ ટુ ધ બેગર? The boy gave his breakfast to the beggar. What did Gopal do to the flies? Gopal shouted them. He killed 7 flies at one blow. What tax did the king give to the Gopal? The king told Gopal to kill the giants and promise a rich reward. What did Gopal know about himself? Gopal knew that he was not able to kill or catch giants. How did the giants look to Gopal? The giants looked huge and cruel to Gopal. What did Gopal do? Gopal threw some stones at the giants and hid himself behind a tree. Tree ની પાછળ સંતાઈ જાય છે. હવે આવી પ્રશ્ન પૂછે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ જાયન્ટ્સ ફાઇટ. એવી ટ્રીક કરે છે કે રાક્ષસ એકબીજાને જ મારે છે વિથ ઇચ અધર એન્ડ ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. આ રીતે એકબીજાને મારી નાખે છે. રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ? ધ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ટ્રુ. ધ બોય વોઝ પ્લેઇંગ અ ચેસ.
ફોલ્સ. નેતાજી ડીડ નોટ ગીવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ફોલ્સ. બરાબર, નેતાજી આપે છે, બરાબર ને. ધ બોય વોઝ વેરી અનહેપી. ફોલ્સ. ધ બેગર આસ્ક ફોર સમ મની. ફોલ્સ. ગોપાલ લાઇક ચોકલેટ્સ વેરી મચ. બરાબર, એને ચોકલેટ ભાવે છે? ના, એને સ્વીટ્સ ભાવે છે, તેમાં બી જલેબીઝ ભાવે છે, એટલે ફોલ્સ. ગોપાલ કિલ ધ જાયન્ટ્સ. ફોલ્સ. ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ટ્રુ. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ટ્રુ. એન્ડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવાર્ડ ટુ ગોપાલ. ટ્રુ. બરાબર ને બાળકો? ચલો, આવી રીતે મિનિંગ્સ, ક્વેશ્ચન આન્સર, ટ્રુ ઓફ ફોલ્સ ક્વેશ્ચન આન્સર તમારે લખીને મોડે કરવાના છે. ટ્રુ ઓફ ફોલ્સ પણ 2 થી 3 વાર વાંચજો અને પછી તેનો આન્સર લખજો બાળકો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ગ્રામર જોઈશું. તમને સિનોનિમ્સ પણ તમને પૂછાવાના છે બાળકો, એટલે સિનોનિમ્સ પણ કરવાના છે, ઓપોઝિટ પણ કરવાના છે. આ MCQs, ટ્રુ ઓફ ફોલ્સ, મિનિંગ્સ, એ ક્વેશ્ચન આન્સર પણ તમારે કરવાના રહેશે. થેન્ક યુ.